ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ટિકિટ આપી ત્યારથી એક એવો માહોલ ઊભો થયો છે કે આ બેઠક આમ આદમી પાર્ટી જીતે છે। ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના સંગઠનના તમામ લોકો એક વાતે હુંકાર ભરે છે કે આ વખતે ભરૂચની બેઠક ભાજપને ફાળે નહીં જાય। તેનું કારણ છે કે ચેતર વસાવાને જન સમર્થન મળી રહ્યું છે। એક સમય એવું પણ લાગતું હતું કે ચેતર વસાવા એક તરફી ચૂંટણીમાં જીતે તેવી શક્યતા છે, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે। ભાજપે ચેતર વસાવાનો ખેલ પાડવા માટે મહેશ વસાવાની સાથે બેઠક કરી। રાજનૈતિક માહોલમાં એક નવો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ચેતર વસાવાની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે। પણ આ બધાની વચ્ચે સતત વિવાદમાં રહેનાર અને ચર્ચાનું કેન્દ્ર રહેનાર મનસુખ વસાવાને ભાજપે 7મી વખત ટિકિટ આપી। કહેવાય છે કે મનસુખ વસાવા નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે। તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના છે। ત્રીજી વસ્તુ તે છે કે મનસુખ વસાવા જે પણ વિવાદિત નિવેદન આપે પણ છેલ્લા 60 સમયથી તેમણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ભાજપના સંગઠન માટે સતત કાર્ય કર્યું છે। તેમણે લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા સતત સરકારની સામે રજૂઆત કરી છે। ભાજપને એક ડર હતો કે જો મનસુખ વસાવાને ટિકિટ આપવામાં ન આવે અને તેની જગ્યાએ કોઈ બીજા આદિવાસી સમાજના નેતાને ટિકિટ આપવામાં આવે તો મનસુખ વસાવાનું જે જૂથ છે એટલે કે તેનો વર્ગ છે તે નારાજ થાય અને તેનો ફટકો ભાજપને પડી શકે એમ હતો। તેથી જ તેમણે ફરી એકવાર મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા। મતલબ સાફ છે કે ચેતર વસાવા માટે હવે જીતનો રસ્તો એટલો સરળ નથી જેટલું આમ આદમી પાર્ટી વિચારતી હતી। હવે નક્કી થઈ ગયું છે કે આદિવાસી વિસ્તારમાં એટલે કે ભરૂચની બેઠક ઉપર ચેતર વસાવાની સામે મનસુખ વસાવા મજબૂતીથી મુકાબલો કરશે અને ભાજપ સંગઠને પણ તે નક્કી કર્યું છે કે રાજ્યની કોઈ પણ સીટ કરતા વધારે તાકાત, સૌથી વધારે શક્તિ હોય તો તે ભરૂચ બેઠક ઉપર તેઓ કરશે અને ચેતર વસાવાને કોઈ પણ ભોગે હરાવવા માટે તેઓ તમામ પ્રયત્ન કરશે।